ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે। નલિયા અને સૌરાષ્ટ્રમાં તાપમાન સૌથી ઓછું નોંધાયું છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગુજરાતમાં કરિયર માર્ગદર્શન અને જાગૃતિ પર ખાસ ભાર મુકાયો છે। ગુજરાત સરકાર નવી ઔદ્યોગિક નીતિમાં હાઈટેક અને નવું યુગના ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે। ખેડૂતોને મોટી રાહત મળતી વખતે જમીન રીસર્વે સુધારાની સમયમર્યાદા 1 વર્ષ વધારવામાં આવી। પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત માટે રાજ્યભરમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। ગુજરાત હાઈકોર્ટ અને સરકારી કચેરીઓને ખોટી બોમ્બ ધમકીઓ મળતા તપાસ શરૂ થઈ છે। ગુજરાતમાં વાહન વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં। રાજ્યવ્યાપી કાર્યવાહી દરમિયાન અનેક ગેરકાયદે ઘૂસણખોરોને ગુજરાત પોલીસે ઝડપી લીધા। મતદાર યાદીમાં સુધારણા પ્રક્રિયા દરમિયાન લાખો ખોટા નામો દૂર કરવામાં આવ્યા। આ અઠવાડિયે ગુજરાતમાં વિકાસ, સુરક્ષા અને જનહિતના અનેક મહત્વના બનાવો સામે આવ્યા।